એકવાર ખુશાલ ભટ્ટ માતા કુશળા દેવીને કહ્યું કે આજે ભાદરવા સુદ ચોથ છે, તેથી હું ગણપતિ મહારાજની પૂજા કરીશ. તમે નૈવેદ્ય સારું શેર ઘીના 10 શેરના 10 લાડુ કરજો. માતા કુશળા દેવી 1 શેરના 5 લાડુ કરી થાળ પૂર્યો. તે થાળ ખુશાલ ભટ્ટ નદી કાંઠે આવેલા ભુલેશ્વર મહાદેવના દેહરામાં જઈને મૂક્યો. ગણપતિએ પોતાની સૂંઢ વડે તેમાંથી 2 લાડુ શિવજીની પાસે મૂક્યા, પછી 2 લાડુ પાર્વતીજી આગળ મૂક્યા અને 1 લાડુ સૂંઢમાં લઈ નંદીશ્વરના મુખમાં મૂક્યો. ત્યારે ગણપતિએ પોતાના ઉપલા 2 હાથ વડે તાલી વગાડી હેઠલા 2 હાથની પોશ ધરી પોતાની માટે ખાવાનું માંગ્યું. ખુશાલ ભટ્ટ કહ્યું કે હું લાવું છું. ખુશાલ ભટ્ટ પોતાના ઘરમાં 10 થી 12 શેર ઘઉંનો લોટ હતો તે કાઢી પોતાના 2 મિત્રો રામશંકર અને ધનાપટને બોલાવી ઘરમાંથી ઘી અને ગોળ કાઢી તેમની મદદ લઈ લાડુ બનાવી દીધા. તે પછી તેમણે ગણપતિ આગળ જઈને થાળ ધર્યો. સૂંઢમાં લાડુ લઈ મુખમાં મૂકી બધા લાડુ જમી ગયા. ખુશાલ ભટ્ટ ત્યારબાદ ગણપતિને જળપાન કરાવી પ્રસાદ લઈ ઘેર આવ્યા.